સાયન્ટિફિક રીતે પણ સાબિત થઈ ચૂકી છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રાપ્તિના વિચારથી કેન્સર જેવા ખતરનાક રોગો પણ જડમૂળથી મટી શકે છે. આજના વિડીયોમાં આપ એ જાણશો કે કેવી રીતે કોઈ પણ રોગ પ્રાપ્તિના વિચારથી મટી શકે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. પ્રાપ્તિના વિચારના ઘણા બધા ફાયદાઓ છે. આ ફાયદાઓમાંનો એક ફાયદો એટલે કે પ્રાપ્તિના વિચારથી કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ વધે છે. અમેરિકાના બે સાયકોલોજી પ્રોફેસર રોબર્ટ એ એમોન્સ અને માઇકલ ઈ મેકેલોએ પોતાના એક રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે પ્રાપ્તિનો વિચાર કરવાથી કૃતજ્ઞતા અને આભારનો ભાવ વધે છે, જેના લીધે જીવનમાં સકારાત્મકતા વધે છે. એટલું જ નહીં, પરંતુ તેનાથી વર્ષો જૂના રોગ પણ મટી જાય છે. અમેરિકાના લોસ એન્જલસમાં જન્મેલા લોઇસે, જેમણે પોતાનું કેન્સર